ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કોમલવૃત્તિ લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ લેક્ચર છે સ્તન્ય દોષ, એટલે કે વિસિએશન ઓફ ધ બ્રેસ્ટ મિલ્ક. સ્તન દોષ અને સ્તન્ય દોષ બંને વસ્તુ અલગ છે. સ્તન દોષ આવે તો બ્રેસ્ટની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કે જે લંબન હોય, અતિલંબન, અલંબન પ્લસ જે છે હીન હોય, તો એવી બધી જે છે સ્તનના દોષ કહેવાય. પરંતુ આપણે હવે અભ્યાસ કરવાનો છે સ્તન્ય દોષ, એટલે કે બ્રેસ્ટ મિલ્કના જે છે દોષ છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો એની અંદર શું આવશે? તો એની અંદર આવશે કે બ્રેસ્ટ ફીડિંગ ઇઝ વન ઓફ ધ બેઝિક રાઇટ્સ ઓફ ધ બેબી. બેબીનો હક છે બ્રેસ્ટ ફીડ કરવું. કેમ? કારણ કે બેબીને ત્યાં 6 મહિના સુધી બીજું કોઈ પોષણ તો મળવા નથી, એટલે બેબીનો શું છે? રાઇટ છે કે બ્રેસ્ટ ફીડિંગ કરાવવું, બ્રેસ્ટ મિલ્ક લેવું. ધ એબનોર્માલિટી ઓફ ધ બ્રેસ્ટ મિલ્ક કેન બી ક્લાસિફાઈડ ઇન્ટુ 3 ટાઈપ્સ. એટલે કે એબનોર્માલિટી જો બ્રેસ્ટ મિલ્કની અંદર કેવી કહેવાય તો સ્તનની વિકૃતિ જે છે ક્ષય ટાઈપની હોય, એટલે કે મિલ્કનું પ્રોડક્શન ઓછું થતું હોય, કાં તો સ્તન્ય વૃદ્ધિ હોય, મિલ્કનું પ્રોડક્શન વધારે થતું હોય, કાં તો પછી એની અંદર દુષ્ટિ હોય, એટલે કે એની અંદર વિસિએશન હોય. કેવી? તો એની અંદર દોષ જ પ્રમાણે, એટલે કે કદાચ એકાદો દોષનું પ્રધાનત્વ હોય. ગ્રહજનો મતલબ કે આની અંદર એન્ટ્રી થઈ હોય માઇક્રો ઓર્ગેનિઝમ, ઇન્ફેક્શન, બેક્ટેરિયા, વાયરસ, પેરાસાઇટ, આ બધી એન્ટ્રી જો બ્રેસ્ટ ફીડની અંદર, એટલે કે બ્રેસ્ટની અંદર ઇન્વોલ્વ થાય અને એ બ્રેસ્ટ મિલ્કમાં જો ઇન્વોલ્વ થાય તો એને શું કહેવાય? ગ્રહજ કહેવાય. અભિઘાતજનો મતલબ કે જો બ્રેસ્ટ ઉપર શું થાય? ઈજા થાય, તો એ મિલ્કની અંદર પણ જો બ્લીડિંગ થઈને બ્લડ આવતું હોય તો એ અભિઘાતજની અંદર આવે. અને ગર્ભજ તો કે ગર્ભ રહે એના કારણે જો કોઈ પ્રકારની દુષ્ટિ રહેતી હોય તો એ પણ જે છે આની અંદર સમાવેશ કરેલો છે. તો 4 ટાઈપની દુષ્ટિ છે. આમ તો દુષ્ટિની અંદર કે દોષનું પ્રાધાનત્વ, ગ્રહજ કે જે માઇક્રો ઓર્ગેનિઝમનું પ્રાધાનત્વ, અભિઘાતજ તો કે વાગ્યું હોય એના કારણે, અને ગર્ભજ તો કે ગર્ભ રહે અને જો બ્રેસ્ટ મિલ્ક જે છે બંધ થાય તો એ જે છે અંદર આવે છે. સંપ્રાપ્તિ શું? કઈ રીતે જે છે સ્તન્ય વિકૃતિ જોવા મળે છે એના વિશે અભ્યાસ કરવો છે આપણે. તો કીધું છે કે અજીર્ણ, અસાત્મ્ય, વિષમ, વિરુદ્ધ, અતિ અર્થ ભોજનાથ. એટલે જો અજીર્ણ હોય કન્ડિશન અને એવી કન્ડિશનની અંદર તમે અસાત્મ્ય, વિષમ, વિરુદ્ધ અને અતિ અર્થમાં ભોજન કરો, અથવા તો પછી લવણ, કટુ, ક્ષાર, પ્રક્લિન્ન એટલે કે જે બગડેલું અન્ન છે એવા અન્નનું સેવન કરો તો જે છે સ્તન્ય વિકૃતિ થઈ શકે છે. હવે જો આવા પ્રકારના અન્નનું સેવન થાય એટલે એવા અન્નમાંથી બનતો રસ ધાતુ જે છે એ રસ ધાતુમાંથી જે રક્ત ધાતુ બનશે, અને આવી રીતે ધાતુ બને એમાંથી ઉપધાતુ બને. તો સ્તન્ય કોની ઉપધાતુ છે? કોમેન્ટમાં લખો. તો એ ઉપધાતુ પણ કેવી બનવાની? વિશેટેડ. જો ધાતુઓ વિશેટ થશે તો ઉપધાતુ વિશેટ થશે. ઉપધાતુ વિશેટ થાય, સ્તન્ય વિશેટ થાય તો બેબીની અંદર મિલ્ક જાય એ કેવું થાય? વિશેટનવાળું. તો બેબીની અંદર રોગો થઈ શકે. તો સ્તન્ય વિકૃતિમાં પહેલી લાઈન સમજીએ આપણે કે આ બધાના કારણે શું થાય? ધાતુઓ બગડે તો ઉપધાતુ બગડે, ઉપધાતુમાં સ્તન્ય આવે. કોની સ્તન્ય ઉપધાતુ તે કોમેન્ટમાં લખો. બીજી કન્ડિશન છે કે મનઃ શરીર સંતાપાદ સ્વપ્ન અનિશી ચિંતનાથ. એટલે કે મન શરીરમાં સંતાપ થાય, એટલે કે ટેમ્પરેચર રેઝ હોય મનમાં અને શરીરમાં, ટેમ્પરેચર રેઝ હોય. હવે એનું કારણ શું? તો કોઈ ઓર્ગેનિઝમની એન્ટ્રી, કોઈ ફોરેન બોડી એન્ટીજનની એન્ટ્રી જો આપણા શરીરની અંદર થાય તો આપણું શરીર એની સામે લડવાનો ટ્રાય કરે તો એના કારણે શું થાય? ટેમ્પરેચર આપણું શું થાય? વધી જાય. એને શું કીધું છે? ફીવરની ડેફિનેશન અંદર મૂક્યો છે. તો ફીવર જો જોવા મળે એ છે. પ્લસ જે છે રાત્રિભર નીંદ ના આવે આપણને. સ્વપ્ન અનિશી, સ્વપ્ન એટલે કે નિદ્રા, નિશી એટલે કે રાત્રે. સ્વપ્ન એટલે કે નિદ્રા ન આવે. ક્યારે? રાત્રે. શેના કારણે? તો કે ચિંતાના કારણે રાતના ઉજાગરા થાય. પ્રાપ્ત વેગ એટલે કે વેગ ધારણ કરે. પ્રતિઘાતાદ એટલે કે કોઈક વસ્તુનો આઘાત લાગ્યો હોય. પ્રાપ્ત ઉદીર્ણ છે. ઓકે. તો આ બધી કન્ડિશનના કારણે પણ શું થઈ શકે છે? બ્રેસ્ટ ફીડ જે છે, બ્રેસ્ટ મિલ્ક જે છે આવવાનું ઓછું થઈ શકે છે. એની અંદર જે છે સ્તન્યની વિકૃતિ સર્જાઈ શકે છે. પરમન્નમ ગુડકૃતમ કૃષરા દધિમંદકમ અભિષ્યંતિ માસાની ગ્રામ્ય અનુપોદકાની છે. ત્રીજું કારણ છે પરમન્ન. પરમન્ન એટલે કે વધારે પ્રમાણમાં ભોજન. ગુડકૃત એટલે કે ગોળના વધારે જે છે ભોજન જે છે ગોળનું કરવામાં આવે. કૃષરા એટલે કે ખીચડી, દહીં, મંદક, અભિષ્યંદી, માંસ, ગ્રામ્ય આનુપોદક, આ બધાનો જો પ્રયોગ વધારે કરવામાં આવે તો એના કારણે પણ જે છે સ્તન્યની વિકૃતિ જોવા મળી શકે છે. ત્યારબાદ કહ્યું છે ભુક્ત્વા દિવા સ્વપ્ના
મધ્ય અતિ નિક્ષેપણાર્થ એટલે કે વારંવાર જે છે ભોજન કરવામાં આવે અને જે છે દીવા સ્વપ્ન કરવામાં આવે, અને આ બધી પ્રક્રિયા પ્લસ જે છે મદ્યનું જે છે અતિ પ્રમાણમાં સેવન કરવામાં આવે, દારૂ જે છે, પછી અનાયાસ એટલે કે વધારે પ્રમાણમાં મહેનત જે છે, પછી અભિઘાત એટલે કે ક્યાંક વાગે, ક્રોધ થાય, ઉચ્ચાત આકર્ષણ, અને જે બ્રેસ્ટ ફીડિંગ બે જે માતા છે એનું શરીર જો કસાય, એનું શરીર જે છે પતલું થાય તો એના કારણે પણ જે છે બ્રેસ્ટ મિલ્ક ઉપર અસર પડી શકે છે. દોષાહ શિરવહ પ્રાપ્ય શિરાસ્તન્યમ પ્રદુષ્ય છે એટલે કે દોષના કારણે શરીરની અંદર જે છે જે દૂધ છે, સ્તન્ય છે, એની અંદર દોષો જે છે એડ થાય છે, અથવા તો પછી કોઈ શીરાની અંદર કોઈ લેક્ટિફેરસ ડક્ટ છે એની અંદર કોઈ તકલીફ હોય એના કારણે પણ જે છે સ્તન્યની વિકૃતિ જોવા મળી શકે છે. તો આ બધા જે છે કારણ છે, આ બધા તમે એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો કે અજીર્ણ, અશાત્મ, વિષમ, વિરુદ્ધ, અતિ ભોજન, સ્ક્રીનશોટ લઈ લો, અને એ બધા કારણો અહીંયા શું છે સરખાયેલા છે કે તમારે જેથી કરીને તકલીફ ના પડે આગળ જઈને કે શું છે એમ. સ્ક્રીનશોટ લઈ લો અને ત્યારબાદ એને ઉતારી દો. ઓકે, તો આ કારણ થઈ ગયા. આટલા બધા કારણના કારણે સ્તન્યની વિકૃતિ જોવા મળી શકે છે. નેક્સ્ટ આપણે ભણવું છે કે સ્તન્યની દૃષ્ટિ કયા કયા ટાઈપની હોઈ શકે, એનો આપણે અભ્યાસ કરવો છે. તો કલર, રસ, ગુણ, વિગુણતા, ડિઝીઝ અને સિમ્ટમ્સ અને એક્ઝામિનેશન, આટલી વસ્તુ છે. ઝૂમ કરી દઈએ. ઓકે, તો જો વાતિક સ્તન્ય દૃષ્ટિ હોય તો સ્તન્ય કયા કલરનું હોય? બ્લેકિશ કલર, પિંકિશ કલરનું જોવા મળે છે. એનો રસ કેવો હોય? કસાય અને તિક્ત હોય. વાતના બે રસ છે. ગુણ કેવો હોય? એની અંદર વિશદ હોય, વૃક્ષ હોય, લઘુ હોય. ઓકે, ત્યારબાદ એની અંદર વૈરસ્ય આવે. વૈરસ્ય એટલે કે એનું જે કોમ્પ્લેક્શન છે એ જતું રહે. ફેન સંઘાત એટલે કે એની અંદર જે છે ફીણ આવે, અને વૃક્ષતા જે છે બ્રેસ્ટ મિલ્કની અંદર આવે છે. પિત્તની અંદર કેવો કલર થાય? બ્લેક, બ્લુ, યલો, કોપરી એટલે કે તાંબ્ર રંગનો. આ બધા દોષના જ રંગ છે. જુઓ, પિત્તમાં બ્લેક, બ્લુ, યલો, કોપરી. પિત્તમાં બે રસ કોમન છે. જુઓ, અમ્લ અને કટુ યાદ રહે કે નહીં? તો એ યાદ રાખવાના. તિક્તને અત્યારે હાલ પૂરતું સાઈડમાં રાખવાનું. અમ્લ અને કટુ રસ હોય જે બ્રેસ્ટ મિલ્ક હોય એનો, પ્લસ ઉષ્ણ જે છે હોય બ્રેસ્ટ મિલ્ક. વૈવર્ણ્ય તો બધામાં આવશે. પેલામાં વૈરસ્ય હતું, જોયું કે એનો ટેસ્ટ બદલાતો હતો, અને અહીંયા વૈવર્ણ્ય છે. વૈવર્ણ્યની અંદર એનું કોમ્પ્લેક્શન બદલાય. જે મિલ્ક હોય એનું શું બદલાય? કોમ્પ્લેક્શન બદલાય છે. એની અંદરથી દૌર્ગંધ્ય, પિત્તનો પૂતિ ગુણ જે છે દૌર્ગંધ્ય જે છે ઉત્પન્ન કરાવે છે. કફની અંદર જે છે મિલ્ક કેવું બને? એક્સેસિવ વ્હાઇટ બને, મધુર રસયુક્ત બને, પિચ્છિલ, તંતુયુક્ત, ઘન, ગુરુ અને બહુલ બને છે. અને એની અંદર શું કીધું છે? અતિ સ્નેહ જોવા મળે મિલ્કની અંદર, અતિ પિચ્છિલ, અતિ ગૌરવ જોવા મળે શકે છે. હવે આગળ વાત કરવી છે કે વાતવાળું જે છે મિલ્ક જો બેબી લઈ લે તો એની અંદર કયા પ્રકારના રોગો થાય? તો અતૃપ્તિકરમ એટલે કે વાતવાળું જો મિલ્ક લઈ લે બેબી તો જે છે એને સેટિસ્ફેક્શન થાય નહીં. એને બ્રેસ્ટ ફીડ પછી પણ જે છે એને ભૂખ લાગશે. ક્રિશનામ એટલે કે બાળક કેવું બને? લાઇટ વેઇટનું બને, બાળક પતલું બને વાતના ગુણના કારણે. ડિક્રીઝ યુરિન આઉટપુટ પણ ડિક્રીઝ થઈ જાય. કોન્સ્ટિપેશન, કબજિયાત જોવા મળે. પિત્તજવાળું દૂધ લે તો પિત્તજના ડિસઓર્ડર જોવા મળે, એને દાહ થાય. ઓકે, કફજનું લે તો કફર ડિસઓર્ડર છે, એની નિદ્રા વધારે આવે, અને ઇચિંગનો પણ પ્રોબ્લેમ રહી શકે છે. ઓકે, તો આ બધી કન્ડિશન જોવા મળી શકે છે. હવે એક્ઝામિનેશન કઈ કરવાની, કઈ રીતે કરવાની કે આ વાત જ છે, પિત્ત જ છે કે કફ જ છે, એ કઈ રીતના ખબર પડે? તો વાત જ સ્તન્ય દૃષ્ટિ હોય તો સ્તન્ય લેવાનું બ્રેસ્ટ મિલ્ક, અને એને વોટર ઉપર નાખવાનું. ફ્લોટ્સ ઇન સ્કેટર્ડ મેનર એન્ડ સ્પ્રેડ લાઇક અમ્બ્રેલા. જો અમ્બ્રેલાની જેમ ફેલાઈ જાય, અમ્બ્રેલાની જેમ. ઓકે, અમ્બ્રેલાની જેમ ફેલાઈ જાય અને પાણી ઉપર શું કરે? તરે. તો એ વાત જ સ્તન્ય દૃષ્ટિ હોઈ શકે છે. પિત્તજની અંદર શું કીધું છે? પિત્તજની અંદર કીધું છે ડ્રોપ ઓન ધ વોટર ઇટ પ્રોડ્યુસ યલો સ્ટ્રેક. એ યલો સ્ટ્રેક પ્રોડ્યુસ કરે છે. તો એ પિત્ત સ્તન્ય દૃષ્ટિ હોઈ શકે. જ્યારે કફજની અંદર શું કીધું છે? કફજની અંદર કીધું છે કે જે છે જ્યારે આપણે નાખીએ અંદર, ઓકે, કોઈ પણ વેસલની અંદર, તો એ દૂધ જે છે નીચે તળિયે બેસી જાય છે. સેટલ્સ ડાઉન એટ્સ ધ બોટમ. એ જે છે બોટમમાં સેટ થઈ જાય છે. તો આપણે શું જોયું? વાતજની અંદર કયા કલર હોય, પ્લસ જે છે રસ કયો હોય, કયા ગુણ હોય, વિગુણતા
કયા ગુણની અંદર ચેન્જ થાય છે, અને બાળકને વાતિત સ્તન્ય દૃષ્ટિવાળું જે સ્તન્ય દૃષ્ટિવાળું જો સ્તન્ય લઈ લે તો કયા કયા ડિસઓર્ડર, કયા કયા સિમ્ટમ્સ બાળકની અંદર જોવા મળે એના વિશે અભ્યાસ કર્યો. પ્લસ આપણે એક્ઝામિનેશન કઈ રીતે કરવાની કે આ વાત સ્તન્ય દૃષ્ટિ છે કે પિત્ત સ્તન્ય દૃષ્ટિ, તો પાણીની અંદર નાખવાનું છે ડ્રોપ્સ એનું મિલ્કનું, પાણીની અંદર અમ્બ્રેલાની જેમ ફેલાઈ જાય તો કયું હોય વાત જ, યલો સ્ટ્રેક પ્રોડ્યુસ કરે તો કયું હોય પિત્ત જ, અને બોટમમાં સેટ થાય તો કયું હોય કફ જ જે છે સ્તન્ય દૃષ્ટિ હોઈ શકે છે. ડિસઓર્ડર ફીચર પ્રોડ્યુસ બાય દ્વંદ્વ ને ત્રિદોષ પણ હોઈ શકે છે. આ તો વાત થઈ વાત જ પિત્ત જ કફ જ, પણ દ્વિદોષ અને ત્રિદોષ પણ જે છે દૃષ્ટિ હોઈ શકે છે. તો એના વિશે પણ આપણે અભ્યાસ કરવો પડે. પછી એકોર્ડિંગ ટુ માધવ અને યોગ રત્નાકર પ્રમાણે શું કીધું છે, તો નિદ્રાન્વિતો જડ સુન વક્ત્રાશ છર્દન શિશુ દ્વંદ્વજમ રૂપમ સર્વજે સર્વલક્ષણમ. એટલે કે નિદ્રાન્વિતો એટલે કે બાળક જે છે ઊંઘ કરે, જડ બને, સુન વક્ત્રાશ એના જે છે વક્ત્ર એટલે કે જેની સ્પીચ છે, અને જે આંખ છે બોલે પણ નહીં બાળક કશું, અને આંખ પણ ના પટપટાવે એટલે કે સૂડ બને અને સ્ટીફ બને. છડદન એટલે કે બાળક વારંવાર વોમિટિંગ કરે. તો આ બધા જે છે સ્તન્ય દૃષ્ટિના લક્ષણો હોઈ શકે છે. એવી વાત જે છે અહીંયા કરવામાં આવી છે આચાર્ય દ્વારા. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું બીજું કે આગળ અભ્યાસ કરીશું શેના વિશે, ગ્રહ દૂષિત સ્તન્ય દૃષ્ટિ, કે ગ્રહનો જો કોઈ પ્રકોપ હોય બાલ ગ્રહનો તો જે છે સ્તન્ય દૃષ્ટિ કઈ રીતે થઈ શકે છે, અને એની અંદર કયા કયા ગ્રહ ઇન્વોલ્વ હોય છે તેના વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.